ગયા લેક્ચરની અંદર આપણે એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ મતલબ કે જાતીય રોગો જે છે તેનો અભ્યાસ કર્યો. હવે આ ચેપ્ટરની અંદર જાતીય રોગો પછી આપણે ટોપિક સમજવાનો છે તે છે એમ્નિયોસેન્ટેસિસ. હવે એમ્નિયોસેન્ટેસિસ જે છે તેને ગર્ભજળ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. એમ્નિયોસેન્ટેસિસ જે છે તેને ગર્ભજળ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કસોટીની અંદર શું કરવામાં આવે? બરાબર, તો ગર્ભ જે છે એની અંદર કોઈ ગંભીર જનનિક ખોડખાંપણ રહેલી છે કે નહીં, ગર્ભમાં કોઈ ગંભીર જનનિક ખોડખાંપણ છે કે નહીં, કોઈ જનનિક અનિયમિતતા એટલે કે રોગ છે કે નહીં તે ચકાસવા માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, તો લખી દઈએ પહેલા તો એમ્નિયોસેન્ટેસિસ જે છે એનો હેતુ શું હતો? આ કસોટી શેના માટે કરવામાં આવે? તો ગર્ભની અંદર જનનિક અનિયમિતતા ચકાસવા માટે. ગર્ભની અંદર જનનિક અનિયમિતતા ચકાસવા આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે. હવે હોય શું કે જ્યારે ગર્ભાશયની અંદર રહેલું હોય, ગર્ભ જે છે એ જ્યારે ગર્ભાશયની અંદર રહેલું, કે આ ગર્ભ છે બરાબર, તો ગર્ભ જ્યારે ગર્ભાશયમાં હોય ત્યારે આ ગર્ભની ફરતે રક્ષણ માટે એક કોથળી જેવી રચના આવેલી હોય. આ કોથળીને આપણે કહી દઈએ ઉલ્વ કોથળી. ગર્ભ જ્યારે ગર્ભાશયમાં હોય ત્યારે એની ફરતે કોથળી આવેલી હોય જે ગર્ભના રક્ષણનું કાર્ય કરે. આ કોથળીને કહેવામાં આવે ઉલ્વ કોથળી. અને આ ગર્ભ અને ઉલ્વ કોથળી વચ્ચે જે અવકાશ દેખાઈ રહ્યો છે આ અવકાશમાં પ્રવાહી ભરેલું હોય. ઉલ્વ કોથળી અને ગર્ભ વચ્ચે જે અવકાશ આપને દેખાઈ રહ્યો છે આ અવકાશની અંદર પ્રવાહી ભરેલું જોવા મળે. આ જે પ્રવાહી છે આ પ્રવાહીને ઉલ્વ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે. તમે એને ગર્ભજળ પણ કહી શકો. આ પ્રવાહીને ઉલ્વ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે. અને ઉલ્વ પ્રવાહી જે છે એ ગર્ભની રંગસૂત્રીય માહિતી ધરાવતું હોય. ગર્ભની રંગસૂત્રીય માહિતી ધરાવતું હોય. એટલે હવે આ કસોટીમાં કરવામાં શું આવે? તો ગર્ભજળ જે છે એટલે કે ઉલ્વ પ્રવાહી છે તેનો અમુક ભાગ જે છે એ બહાર નીકાળી દેવામાં આવે. બરાબર, ગર્ભજળ કસોટી કરવા માટે એક ઇન્જેક્શન સિરિંજની મદદથી આ ઉલ્વ પ્રવાહી સુધી સિરિંજ જે જવા દેવામાં આવે. આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે સિરિંજ ઉલ્વ પ્રવાહી સુધી જાય પછી એમાંથી થોડો ઉલ્વ પ્રવાહીનો નમૂનો જે છે તેને બહાર નીકાળી દેવામાં આવે. અને ત્યારબાદ આ જે ઉલ્વ પ્રવાહીનો નમૂનો છે જે રંગસૂત્રીય માહિતી ધરાવે છે તે ઉલ્વ પ્રવાહીનું પૃથ્થકરણ કરવામાં આવે. અને તેના આધારે એવું નક્કી થાય, તેનો અભ્યાસ કરતા રંગસૂત્રીય માહિતી મળી તો એના આધારે આપણે એવું જાણી શકીએ કે બાળકની અંદર કોઈ જનનિક અનિયમિતતા એટલે કે રોગ હાજર છે કે નહીં. તો આમ જોવા જઈએ તો આ કસોટી આપણા માટે આશીર્વાદરૂપ કહેવાય. પણ આનો આટલો મોટો ફાયદો હોવા છતાં મનુષ્યએ આનો ઉપયોગ ક્યાં કર્યો? તો જો ઉલ્વ પ્રવાહી જે છે એની મદદથી રંગસૂત્રીય માહિતી મળે તો આ જ રંગસૂત્રીય માહિતીના આધારે ભ્રૂણની જાતિ પણ ખબર પડે કે ગર્ભની અંદર જે પણ ભ્રૂણ છે, ગર્ભ જે છે એ નર હશે કે માદા હશે તે પણ જાણી શકાય. ટૂંકમાં ઉલ્વ પ્રવાહીની જે કસોટી છે, ગર્ભજળ કસોટી કે એમ્નિયોસેન્ટેસિસ, તેને આપણે શરૂ કરી દીધા શેના માટે? તો જનનિક અનિયમિતતા ચકાસવા માટે. પણ એનો ઉપયોગ ક્યાં વધુ થવા લાગ્યો? ભ્રૂણની જાતિ નક્કી કરવા માટે. ભ્રૂણની જાતિ નક્કી કરવાની અને જો એ ભ્રૂણ તરીકે માદા હોય એટલે કે સ્ત્રી હોય તો ભ્રૂણ હત્યા કરી દેવાની, એટલે કે એમટીપી કરાવી દેવાનું, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત કરાવવાનો. તો
આપણા દેશની અંદર આ વિષમતા જોવા મળે છે ઇન્ટિરિયર પાર્ટ્સમાં હજી બી ઘણી જગ્યાઓ ઉપર તમને આવું જોવા મળે કે જ્યાં સ્ત્રી અને પુરુષની સરખામણીમાં પુત્ર પ્રેમ પુત્ર મોહ લોકોને વધારે હોય કે પુત્ર જે છે એ બાળક તરીકે જન્મ લેવો જોઈએ તો એના કારણે આ પ્રકારના દૂષણો પણ દેશની અંદર જોવા મળતા હતા પણ ખરેખર એમનીઓ સેન્ટેન્સીસ જે છે એ જનની અનિયમિતતા ચકાસવા માટે કહેવાય ને કે સૌથી અગત્યની કસોટી પણ છે અને આનો જે હેતુ માટે આને આપણે શોધી છે એ હેતુ માટે જ આનો ઉપયોગ કરવો જોઈએ ભ્રૂણની જાતિ ચકાસવી બરાબર અથવા તો બંનેને અસમાન તકો આપી બંનેને ખરેખર તક સમાન મળવી જોઈએ પણ પુત્ર પ્રત્યે વધુ મોહ રાખવો અને પુત્રી પ્રત્યે નહીં રાખવો એ ખરેખર એક પ્રકારનું સામાજિક દૂષણ છે એને દૂર કરવા માટે જે કંઈ પણ પ્રયત્નો થઈ શકે સરકાર તો કરતી જોઈએ પણ આપણા લેવલે બી આપણે જે કંઈ પણ પ્રયત્ન કરી શકતા હોય તે આપણે કરવા જોઈએ તો એની સાથે આ એમનીઓ સેન્ટેન્સીસ એટલે કે ગર્ભજળ કસોટી પૂરી થઈ ગર્ભજળ કસોટી શેના માટે કરવામાં આવે તો ગર્ભની અંદર રહેલી જનની અનિયમિતતા ચકાસવા માટે ઓકે હવે એની અંદર શેનું પૃથ્થકરણ થાય તો ઉલ્વ પુત્રી જે છે એની અંદર પ્રવાહી છે ઉલ્વ પ્રવાહી આ ઉલ્વ પ્રવાહીનો અભ્યાસ કરીને ગર્ભમાં કોઈ જનની અનિયમિતતા છે કે નહીં તે નક્કી કરી શકાય તો આ એમનીઓ સેન્ટેન્સીસ જે છે તે પૂરું થયું તો એમનીઓ સેન્ટેન્સીસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આપણે અફળદ્રુપતા એટલે કે ઇન્ફર્ટિલિટી જે છે તેનો અભ્યાસ કરીશું પ્રાથમિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરીએ અને એમાં જો અફળદ્રુપતા એટલે કે વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટીનો ઉલ્લેખ ના કરીએ તો એ અભ્યાસ અધૂરો કહેવાય તો જોઈએ કે ઇન્ફર્ટિલિટી એ શું છે તો ઘણા બધા દંપતી જે છે તેઓ આ સમસ્યાથી પીડિત છે એટલે કે અફળદ્રુપતાથી પીડિત છે જેમાં યોગ્ય સમાગમ કરવા છતાં પણ સંતાન પ્રાપ્તિ થતી નથી અને આ સંતાન પ્રાપ્તિ ન થાય તો એ દંપતી ઇન્ફર્ટિલિટી એટલે કે અફળદ્રુપતાથી પીડાય છે તેવું કહી શકાય હવે આ અફળદ્રુપતા હોવાના ઘણા બધા કારણો હોઈ શકે જેમ કે ભૌતિક કારણો હોઈ શકે કેટલીક દવાઓની આડઅસર હોઈ શકે કેટલાક રોગો હોઈ શકે જન્મજાત કોઈ ખોટ હોવી અથવા તો રોગ પ્રતિકારકતા અથવા તો માનસિક બીમારી ઇવન વ્યક્તિનું જે મેન્ટલી સ્ટેટસ છે એ પણ એના સ્પર્મેટોજેનેસિસ એટલે કે શુક્રકોષ જનનની ક્રિયા અને સ્ત્રીની અંદર જે તો અંડકોષ જનન એની પર અસર કરે છે એટલે જો માનસિક વ્યક્તિ સ્વસ્થ હોય શારીરિક સ્વસ્થ હોય તો અફળદ્રુપતા જે છે એ લગભગ ન જોવા મળે તો અફળદ્રુપતા માટેના ઘણા બધા કારણોમાં આવી ગયા ભૌતિક કારણો દવાઓ રોગ જન્મજાત ખોટ રોગ પ્રતિકારકતા અને માનસિક બીમારી હવે સમસ્યા એ છે કે આપણા દેશની અંદર હંમેશા અફળદ્રુપતા માટે સ્ત્રીઓને જ દોષિત ગણવામાં આવે છે સ્ત્રીઓ જે છે એના માટે જ એક ચોક્કસ પ્રકારના શબ્દનો પ્રયોગ થાય છે ન બોલવાનું એમને બોલવામાં બી આવે છે પણ આપણે ખાસ સમજવું જોઈએ કે અફળદ્રુપતાનું કારણ એકલી સ્ત્રી હોઈ શકે નહીં સમસ્યા સ્ત્રીમાં પણ હોઈ શકે અથવા તો સમસ્યા પુરુષની અંદર પણ હોઈ શકે અફળદ્રુપતા માટે બંને જણની અંદર કંઈ ને કંઈ સમસ્યા હોઈ શકે એકલી સ્ત્રીને દોષિત ગણવી એ તદ્દન ખોટી અને ગેરવ્યાજબી બાબત છે બરાબર ત્યારબાદ જોઈએ આપણે આ બધી સમસ્યાઓ જે છે તે સમસ્યાઓનું ઇન્ફર્ટિલિટી ક્લિનિક દ્વારા આ બધી સમસ્યાઓનું નિદાન પણ કરી આપવામાં આવે છે અને આ સમસ્યાને દૂર કરવા માટેના યોગ્ય નિવારણ પણ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જે છે તેની મદદથી કરવામાં આવે છે મતલબ જો અફળદ્રુપતા હોય તો ચોક્કસ પ્રકારના ઇન્ફર્ટિલિટી ક્લિનિક જે છે એની મુલાકાત લઈએ તો સ્ત્રી અથવા તો પુરુષમાં જે સમસ્યા હોય તે શોધી પણ શકાય અને એ સમસ્યાનું નિવારણ પણ કરી શકાય તથા કેટલાક કિસ્સાઓમાં સહાયક પ્રજનન પદ્ધતિઓ એટલે કે એસોસિએટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સહાયક પ્રજનન પદ્ધતિની મદદથી કૃત્રિમ અથવા તો અર્ધકૃત્રિમ રીતે દંપતી જે છે તેને સંતાન પ્રાપ્તિ કરાવવામાં આવે છે તો
એની અંદર સૌથી પહેલા આપણે અભ્યાસ કરીએ આઈવીએફ. આજના સમયમાં આઈવીએફ શબ્દ કદાચ તમે લોકોએ ન સાંભળ્યો હોય એવું શક્ય જ નથી, બરાબર? કારણ કે ઘણા બધા આઈવીએફ ના ક્લિનિક, આઈવીએફ ની એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી આજકાલ આપણને આ જે સામાજિક વર્તુળો છે એની અંદર જોવા મળે છે. તો આઈવીએફ એટલે શું થાય એટલે સમજો. બે શબ્દ છે, ઇન વિટ્રો અને ઇન વિવો. ઇન વિટ્રો અને ઇન વિવો. ઇન વિટ્રો એટલે શરીરની બહાર, ઇન વિટ્રો એટલે શરીરની બહાર, અને ઇન વિવો એટલે કે શરીરની અંદર. હવે આઈવીએફ નું ફૂલ ફોર્મ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, મતલબ શરીરની બહાર ફલન કરવામાં આવે. સામાન્યતઃ ફલન ક્યાં થાય મનુષ્યમાં? શરીરની અંદર થાય. પણ આ કૃત્રિમ પદ્ધતિ છે આને આપણે આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મતલબ શરીરની બહાર શું કરવામાં આવે? ફલન કરાવવામાં આવે. હવે આ પદ્ધતિ જે છે એ ભ્રૂણ સ્થળાંતરણની પદ્ધતિ છે, જેને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિના અંદર સ્ત્રીના શરીરમાંથી અંડકોષને અલગ કરીને તેને પ્રયોગશાળામાં લઈ જવામાં આવે છે, અને આ જ પ્રયોગશાળા જે છે એમાં શરીરની અંદર જેવું વાતાવરણ હોય એ જ રીતનું વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવે. ત્યારબાદ જે તે શુક્રકોષો જે છે એ આ અંડકોષ ઉપર મારો ચલાવવામાં આવે, અને એમાંથી કોઈ એક શુક્રકોષ અંદર પ્રવેશે, જેના કારણે અંડકોષ અને શુક્રકોષનું ફલન થઈને ફલિતાંડ બની જાય. બરાબર? હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે કોઈ દંપતી છે તો એ દંપતી જે છે તેમાંથી જે તે સ્ત્રી એટલે કે પત્ની એના અંડકોષ અલગ કરવામાં આવે અને પ્રયોગશાળામાં લઈ જવાય. પણ જો પત્ની જે છે પત્નીમાં અંડકોષ ઉત્પન્ન ન થતા હોય તો તેવા સમયે અન્ય કોઈ સ્વસ્થ દાતા સ્ત્રીના અંડકોષો, દાતા સ્ત્રી મતલબ જે સ્ત્રી અંડકોષ ડોનેટ કરે, એવી દાતા સ્ત્રીના અંડકોષનો પ્રયોગ કરવામાં આવે. તે જ રીતે શુક્રકોષોની બી વાત તો દંપતીમાં પતિના શુક્રકોષોનો ઉપયોગ થાય, અને પતિમાં શુક્રકોષો ઓછા ઉત્પન્ન થતા હોય અથવા કાર્યક્ષમ ન હોય તો એવા સમયે કોઈ દાતા પુરુષ જે છે એના શુક્રકોષોનો ઉપયોગ કરવામાં આવે. બહુ ટાઈમ પહેલા એક મૂવી આવ્યું હતું, કદાચ તમને લોકોને ખબર, વિકી ડોનર. તો વિકી ડોનર જે છે એ આ જ કન્સેપ્ટ ઉપર આખું મૂવી બનાવવામાં આવ્યું, કદાચ જો જોયું હોય તો ફરીથી પત્ની અથવા દાતાશ્રીના અંડકોષ અને પતિ અથવા તો દાતા પુરુષ જે છે એના શુક્રકોષોને પ્રયોગશાળામાં ભેગા કરવામાં આવે એટલે કે ફલન થાય. હવે ફલનના અંતે શું બની ગયું? ફલિતાંડ. તો ફલિતાંડને સીધે સીધું અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે, અથવા તો ફલિતાંડ જે છે એને થોડા દિવસ આપણે પ્રયોગશાળામાં રાખીએ, એમાં વિભાજન થાય, એકમાંથી બે કોષ બનશે, બેમાંથી ચાર, અને ચારમાંથી કેટલા બનશે? 8. તો ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણ, ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણ એટલે કેટલા કોષ ધરાવતું? તો 8 કોષ સુધી હોય તો તેને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે. આ પદ્ધતિને ઝિફ્ટ તરીકે ઓળખવામાં આવે. આઈવીએફ કરું પણ આઈવીએફ માં બી આને શું કીધું આપણે? ઝિફ્ટ. ઝિફ્ટ જે છે એનું ફૂલ ફોર્મ તમને લખી આપું છું. ઝિફ્ટ એટલે કે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ફેલોપિયન ટ્યુબ મતલબ શું થાય? તો અંડવાહિની થાય. મતલબ કે જે ઝાયગોટ છે એટલે કે ફલિતાંડ છે એનું ટ્રાન્સફર મતલબ સ્થળાંતરણ આપણે શેમાં કરી રહ્યા છે? તો અંડવાહિનીમાં કરી રહ્યા છે. એટલે કે ઝિફ્ટ પદ્ધતિમાં શું હોય? તો ફલન શરીરની બહાર થાય એટલે આઈવીએફ તો કહેવાય. પછી જે ફલિતાંડ બન્યું એ ફલિતાંડને સ્ત્રીની અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે, અને 8 કરતા જો સ્ત્રીમાં અંડવાહિની સાંકડી હોય અથવા બરોબર કાર્યક્ષમ ના હોય તો ફલિતાંડ જેનું આપણે ફલન શરીરની બહાર કરાવ્યું એ ફલિતાંડ જે છે એને હજી પણ વિભાજિત થાય, જેમ કે એકમાંથી 2 કોષ, બેમાંથી 4, 4માંથી 8 ને 8માંથી 16 કોષ મતલબ શું બની ગયું? તો મોરુલા. એટલે 8 કરતા વધારે જે ગર્ભકોષ્ઠીય ભ્રૂણ હોય તો પછી એને અંડવાહિનીમાં દાખલ ન કરવામાં આવે, એને સીધું ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે, જેને IUT ઇન્ટ્રાયુટેરસ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે.
મતલબ કે સીધું ગર્ભાશયની અંદર જ ભ્રૂણ જે છે તેનું સ્થળાંતરણ કર્યું. મતલબ કે આ જે આઈવીએફ છે, આઈવીએફ બે પ્રકારે થઈ શકે. એક તો ઝીફ્ટ, જેમાં ભ્રૂણનું સ્થળાંતરણ ક્યાં થાય? અંડવાહિનીમાં. અને બીજું છે આઈયુટી, જેમાં ભ્રૂણનું સ્થળાંતરણ સીધું ક્યાં કરવામાં આવે? તો ભ્રૂણનું સ્થળાંતરણ કરવામાં આવે ગર્ભાશયમાં. ત્યારબાદ આઈવીએફ પછી આપણે ભણીએ ઇન વિવો ફર્ટિલાઇઝેશન. હવે એમાં શરીરની અંદર જ ફલન થાય, બરાબર? તો આ પદ્ધતિ ક્યારે થાય? જો સ્ત્રી જે છે એ અંડકોષ ઉત્પન્ન ન કરી શકે પણ સ્ત્રી ગર્ભ ધારણ માટે સક્ષમ હોય, ત્યારે કોઈ દાતા સ્ત્રી જે છે, કોઈ દાતા સ્ત્રી એનો અંડકોષ લેવામાં આવે અને એ અંડકોષ જે છે એને સ્ત્રીની અંડવાહિનીમાં મૂકી દેવામાં આવે, બરાબર? આ માન લો કોઈ સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન થઈ રહ્યા નથી, તો અન્ય કોઈ દાતા સ્ત્રી જે છે એનો અંડકોષ લઈને જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી તેની અંડવાહિનીમાં મૂકી દેવામાં આવે. ત્યારબાદની પ્રક્રિયા બધી કુદરતી પ્રક્રિયા થશે. જેમ કે પુરુષ જે છે એના મારફતે વીર્યનો સ્ત્રાવ થશે, વીર્યમાં રહેલા શુક્રકોષો અંડવાહિની સુધી પહોંચશે અને ત્યાં જે અંડકોષ રહેલો હોય તેની જોડે ફલન કરશે. તો અહીંયા ફલન ક્યાં થયું? શરીરની અંદર. સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન થતા નતા. આપણે કોઈ દાતા સ્ત્રીની મદદ લઈને દાતા સ્ત્રીનો અંડકોષ અલગ કરી અને તેને સ્ત્રીના એટલે કે અન્ય સ્ત્રી જે છે તેની અંડવાહિનીમાં દાખલ કરી આપ્યા. તો આ પદ્ધતિ જે છે તેને ઇન વિવો ફર્ટિલાઇઝેશન, કેમ કે ફલન શરીરની અંદર થયું, બરાબર? અને આના માટે બીજો એક શબ્દ વપરાય છે ગિફ્ટ. આના માટે બીજો એક શબ્દ વપરાય છે ગિફ્ટ. આનું નામ છે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એટલે કે ગિફ્ટ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. હવે સમજો, ઝિફ્ટ અને આઈયુટી બંને જે છે એમાં ફલન શરીરની બહાર થયું, જ્યારે ગિફ્ટ જે છે એમાં ફલન શરીરની ક્યાં થયું? અંદર થયું. તે સિવાય ઘણા કિસ્સામાં આઈસીએસઆઈ મતલબ કે પ્રયોગશાળામાં જ અંડકોષ હોય એ અંડકોષની અંદર સીધો શુક્રકોષ દાખલ કરવામાં આવે. પ્રયોગશાળામાં અંડકોષની અંદર સીધો જ શુક્રકોષ દાખલ કરવામાં આવે. આ પદ્ધતિને આઈસીએસઆઈ એટલે કે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન કહેવામાં આવે. આ પદ્ધતિને કહેવામાં આવે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, જેમાં પ્રયોગશાળામાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ કારણથી પુરુષ જે છે એ વીર્યસ્રાવ કરવા માટે સક્ષમ ન હોય અથવા તો વીર્યની અંદર શુક્રકોષોની સંખ્યા ઓછી હોય કે શુક્રકોષો કાર્યક્ષમ ન હોય તેવા સંજોગોમાં કૃત્રિમ વીર્યસેચન કરવામાં આવે. હવે કૃત્રિમ વીર્યસેચન બે પ્રકારે થાય. એક છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, જેની અંદર વીર્ય જે છે એ સીધું યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે, વીર્યને સીધું યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે, અથવા તો આઈયુઆઈ એટલે કે ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન, જેની અંદર વીર્યને સીધું ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. તો કૃત્રિમ વીર્યસેચન પણ બે પ્રકારે થાય. યા તો એને યોનિ માર્ગમાં કૃત્રિમ રીતે દાખલ કરવામાં આવે અથવા તો વીર્યને કૃત્રિમ રીતે સીધું ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. તો આ પ્રકારની જે એસોસિએટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ છે આની મદદથી આપણે નિસંતાન દંપતી જે છે તેને સંતાન પ્રાપ્ત કરાવવામાં મદદ કરી શકીએ છીએ. પણ આ બધી જ પદ્ધતિ જે છે એમાં ચોક્કસ પ્રકારના સાધનનો ઉપયોગ થાય અને આર્થિક દ્રષ્ટિએ બી આ પદ્ધતિ બધાને પરવડે તેવી નથી. તે સિવાય આ પદ્ધતિઓ સાથે ઘણી બધી ધાર્મિક થી લઈને સામાજિક લાગણીઓ પણ સંકળાયેલી છે, બરાબર? તો બધા જ વ્યક્તિઓ એટલે બધી જ નિસંતાન દંપતી જે છે તેને આ પદ્ધતિઓનો લાભ મળી શકે તેવું શક્ય નથી. આપણા દેશમાં આ સુવિધાઓ પણ હજી ઘણી બધી ઓછી છે. પણ જો તમે આમ જોવા જઈએ તો છેલ્લે આ બધી જ પદ્ધતિ જે છે તેનો મુખ્ય હેતુ કે મુખ્ય ધ્યેય શું છે? તો સંતાન પ્રાપ્તિનું. હવે આપણા દેશની અંદર ઘણા બધા એવા અનાથ અને નિરાધાર બાળકો છે કે જેમને સાચવવા વાળું કોઈ છે નહીં, બરાબર? તો સંતાન પ્રાપ્તિની જો ઈચ્છા હોય તો સૌથી સારી બાબત એ છે કે ચોક્કસ અનાથ આશ્રમમાં જઈને બાળક જે છે તેને એડોપ્ટ કરી લેવો જોઈએ, એટલે
સૌથી સારામાં સારો ઉપાય છે, જેના કારણે એક નિરાધાર બાળકને માતા પિતાની છત્રછાયા બી મળે અને એ બાળક જે છે એ પણ પોતે સારું જીવન જીવી શકે. તો આની સાથે આપણું ચેપ્ટર જે છે પ્રાથમિક સ્વાસ્થ્ય એ ચેપ્ટર પૂરું થયું. અહીંયા આપણે પ્રાથમિક સ્વાસ્થ્ય લગતા તમામ પાસાઓ જે છે તેનો 1 by 1 અભ્યાસ કર્યો અને પ્રાથમિક સ્વાસ્થ્ય લગતી તમામ બાબતો જે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન પણ કર્યો.